forgive them and live peacefully. માફ કરી દો અને તમે શાંત થઈ જાઓ. તમારી શાંતિની જિંદગી શરૂ થઈ. આ માફ કરી દેવાનું સૂત્ર છે ને, ઈસુએ આપ્યું હતું. કેટલું ખતરનાક હતું એ તમે વિચાર કરી લો. જ્યારે કોઈ તમારા હાથ પગ છાતીમાં ખીલા ઠોકે, થાંભલા પર લટકાઈ દે, પથરા મરાવડાવે લોકોને, મૃત્યુની પીડા આપે, અને ત્યારે તમે ઈશ્વરને એવું કહો કે માફ કરી દે ને યાર. એ લોકોને ખબર નથી પડતી બિચારાઓને એ લોકો શું કરે છે. આ માફી આપવાનું અંતિમ ઉદાહરણ છે. અને માફી આ આપીને ત્યારે ઈસુના પૂરા વિશ્વમાં અબજો ચર્ચ બન્યા અને કરોડો લોકો એને માનતા થઈ ગયા. માફી એ ઘટના છે જેમાં તમે ગુનેગાર નથી, તમારો વાંક નથી, તમે એકદમ સાચા છો. તમને ખબર છે, દુનિયાને પણ ખબર છે, પણ તમે કોઈક ખોટી પ્રવૃત્તિના ભોગ બની ગયા અજાણતામાં. એની સજા હવે તમારે ભોગવવાની છે. તમને ખબર છે આ સજા તમને ના થવી જોઈએ. તમે નિર્દોષ છો. તમને પાકી ખબર છે, દુનિયાને પણ ખબર છે કે કોઈક તમારી જોડે ખોટું કરી રહ્યું છે. હવે શું કરશો? કાદવમાં પથરું ફેંકશો તો છાંટા તમને જ ઉઠશે, કપડા તમારા બગડશે. કૂતરું તો ભસ્યું. હવે શું કરશો? તમે ભસશો. એ લોકોએ કર્યું, ભૂલી જાઓ ને કર્યું. હવે જો તમે એની સામે જવાબ આપવામાં, સંઘર્ષ કરવામાં તમારી શક્તિ વેડફો છો તો તમે વેડફાઈ જાઓ છો. તમારે જ્યાં પહોંચવું છે ત્યાં તમે નહીં પહોંચો. ધ્યેય ચૂકી જશો. તમારી મંઝિલ ખોવાઈ જશે. તમારો રસ્તો બદલાઈ જશે. એના કરતા તે કર્યું, તને મજા આવી, તને સંતોષ છે, તું ખુશ છું, ઓકે, જા ખુશ થા, મારે કઈ નથી કરવું. બસ આ મિનિટથી તમારા જીવનમાં અનહદ શાંતિ શાંતિ શાંતિ. તમારી જિંદગી એક નવા પ્રવાસ પર નીકળી ગઈ, સંઘર્ષ વિના. હવે તમે સતત તમારી મંઝિલ તરફ છો, તમારા રસ્તા ઉપર છો, અને બસ તમે જે ધાર્યું છે એ તમને મળી જશે. છોડો સંઘર્ષ. એણે જે કર્યું છે, કર્મ પાછું ફરે છે. એવરી કર્મ ઇઝ બૂમરેંગ.